આ ગિરનાર ક્ષેત્ર છે એને ત્રણ દ્રષ્ટિથી અમે એક યાત્રિક તરીકે અનુભવીએ છીએ. અને પહેલી દ્રષ્ટિ છે ભૌગોલિક, બીજી પ્રાકૃતિક અને ત્રીજી આધ્યાત્મિક. કે ભૌગોલિક દ્રષ્ટિએથી આનું જે સ્વરૂપ દેખાય છે, ઉપરથી તમે દાખલા તરીકે ડ્રોનથી કે આકાશથી જોવો એટલે તમને આખું શિવલિંગ અને બાણ દેખાશે. ગિરનાર ક્ષેત્ર છે એને જ તમે ભવનાથ ક્ષેત્રમાંથી દેશો તો ઋષિમુખનો આપણે ફોટો જોયો છે એ દેખાશે. એને તમે ઉત્તર દિશામાંથી જોશો તો તમને સાતે સાત ટૂંક દેખાશે. એને તમે પૂર્વમાંથી કે જોશો તો તમને પિરામિડ દેખાશે. એને તમે દક્ષિણમાંથી જોશો તો શિવ અને પોઠિયા આકારથી આ ભૌગોલિક પરિસ્થિતિ ગિરનાર દેખાશે. બીજી દ્રષ્ટિ પ્રાકૃતિક દ્રષ્ટિ, કે પ્રાકૃતિક દ્રષ્ટિની અંદર આજે હિમાલય કરતા પણ હજારો વર્ષ જૂની વનસ્પતિઓ અને ઔષધિઓનો ખજાનો આ જ ક્ષેત્રની અંદર મળી રહ્યો છે. એની અંદર અનેક વિદ્યાર્થીઓએ, સંતોએ અભ્યાસ કરી અને આરોગ્યના ઘણા નિષ્ણાંતોએ એવી દવાઓ આમાંથી શોધી છે. એ દવાઓનો ભંડાર પ્રાકૃતિક દ્રષ્ટિએ ગિરનારમાં છે. ત્રીજું માધ્યમ મેં કીધું કે આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે કે સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે કે ભાઈ આબુ પર્વતમાળા હોય, ગિરનાર પર્વતમાળા હોય, કોઈ પણ જે આ સાધના અને ઉપાસનાના માર્ગે જે જીવાત્મા સડી ગયો છે એ જીવાત્મા એ સિદ્ધ થવા માટે સિદ્ધ ક્ષેત્રમાં અમુક વર્ષો સુધી એટલે કે 12 વર્ષ સુધી અહીંયા તપ અનુષ્ઠાન નિયમથી જે યોગાષ્ટથી પોતાની જે પણ ગુરુએ આપેલી આજ્ઞા અનુસાર આ ક્ષેત્રમાં પોતે રહે છે અને એ આધ્યાત્મિક સિદ્ધિ ક્ષેત્ર કરે છે. હવે આ પિરામિડ છે, એક પોઝિટિવ ઉર્જાનું કેન્દ્ર છે અને એ પોઝિટિવિટી છે એના જીવનમાં એ 12 વર્ષે ઉતારે અને પોતે પોતાના કલ્યાણના માર્ગે, જન કલ્યાણના માર્ગે, માનવ હિતના માર્ગે પછી સિદ્ધિઓને વાપરે છે. પણ એ ક્વોલિફિકેશન ડિગ્રી મેળવવા માટે મારી દ્રષ્ટિએથી એમ કહીએ કે અનેક ઋષિ મુનિઓએ, દાખલા તરીકે ભગવાન ગોરખનાથજી યુપીથી, ભરતોરી બંગાળથી, સરભંગ ઋષિ, સેવન ઋષિ, દાદા મેકરણ, આવા અનેક સાધુઓ અહીંયા આદિકાળથી આવે છે. પોતે પોતાનું ક્ષેત્રની ઉર્જા પોતામાં બ્રહ્માંડમાં કેન્દ્રિત કરી અને પોતે પાછા સમાજ ઉપયોગી કાર્યમાં પોતાના સ્થળે નીકળી જાય છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એવું ઉર્જાનું કેન્દ્ર છે કે જે પિરામિડ છે એ બ્રહ્માંડની ઉર્જા કેન્દ્રિત કરી અને માનવ પિંડની અંદર પોતે સ્થાપિત કરીને પોતે સિદ્ધ થાય છે. એટલે આ સિદ્ધ ક્ષેત્ર છે.